સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગઈકાલે બીજા અધ્યાયના 13મા શ્લોક સુધી કર્યું હતું. આજે આપણે 14મા શ્લોકથી શરૂ કરીએ. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણે સુખ દુઃખદાહ આગમાપાઈ નો નિત્ય અર્થમાં સ્તતિ સ્વસ્વ ભારત. હે અર્જુન, સુખ દુઃખ, ઠંડી ગરમીનો અનુભવ કરનારી ઇન્દ્રિયો અને વિષયોનું મળવું તો અનિત્ય છે, ક્ષણભંગુર છે. તેથી હે ભરતવંશી અર્જુન, તું આનો ત્યાગ કર. અર્જુન, ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી મળતા સુખને યાદ કરીને જે વ્યાકુલ બન્યો, કુળધર્મ, કુળગુરુઓની પૂજ્યતા વગેરે ઇન્દ્રિયો પ્રત્યેના પ્રેમમાં જ આવી જાય છે, તે ક્ષણિક છે, જૂઠા છે, નાશવંત છે. વિષયોનો સંયોગ ન તો હંમેશા મળશે, ન તો ઇન્દ્રિયોની ક્ષમતા સદા એવી ને એવી રહેશે. બહુ સુંદર વસ્તુ કીધી કે ઇન્દ્રિયોનો જે સંયોગ છે એ આપણને કાયમ માટે મળે. આજે ગાડી મળી, કાલે નાય મળે. એવી જ રીતે તમારી જે શક્તિ છે એ પણ કાયમ માટે એકની એક નથી રહેતી. માટે અર્જુન, તું આનો ત્યાગ કર, સહન કર. કેમ? તું હિમાલયની લડત હતી કે અર્જુન ઠંડી સહન કરે, અથવા તે રણ પ્રદેશની લડત હતી કે અર્જુન ગરમી સહન કરે. કુરુક્ષેત્ર જેને લોકો બહાર બતાવે છે તે તો સમશીતોષ્ણ સ્થળ છે. કુલ 18 જ દિવસ લડાઈ ચાલી. એમાં શિયાળો ઉનાળો ક્યાં વીતી ગયો? હકીકતમાં ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અપમાન સહન કરવું એ યોગી ઉપર આધાર રાખે છે. એ તો હૃદયના દેશની લડાઈનું ચિત્રણ છે. ગીતા બહારના યુદ્ધની વાત નથી કરતી. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ છે. એમાં આસુરી સંપત્તિનું સર્વથા શમન કરી પરમાત્મામાં સ્થિતિ અપાઈ દેવી. દૈવી સંપદ પણ શાંત થઈ જાય છે. જ્યારે વિકાર છે જ નહીં તો સજાતીય પ્રવૃત્તિઓ કોના ઉપર આક્રમણ કરે? તેથી પૂર્ણત્વ સાથે તે પણ શાંત થઈ જાય છે. તે પહેલાં નહીં. ગીતા આંતરિક લડાઈનું ચિત્ર છે. ત્યાગથી શું મળશે? તેનાથી શું મળશે? હવે આ શ્લોકને આપણે વધારે ડિટેલમાં સમજીએ. થોડીક ભાષા આમની હાર્ડ લાગે એટલે આપણે એને ડિટેલમાં જઈએ છીએ. હે કુંત્રીપુત્ર અર્જુન, ઇન્દ્રિયો અને વિષયોના સંપર્કથી જે સુખ દુઃખ, ઠંડી ગરમી જેવો અનુભવ થાય છે તે બધા અનિત્ય એટલે કે સ્થાયી નથી. આ બહુ સુંદર વસ્તુ કીધી કે આપણને પહેલાં તો સુખ દુઃખ ઇન્દ્રિયોથી જ થાય છે. તમને ખબર પડે ઇન્દ્રિયથી ખબર પડે. હાથ હલાવે તો ખબર પડે કે આ તો ઠંડુ છે, કે હાથ હલાવે તો ખબર પડે કે આ તો ગરમ છે. તો સુખ દુઃખ, ઠંડી ગરમી, આના જે અનુભવો છે એ બધા અનિત્ય છે. એટલે કાયમ માટે નથી, ક્ષણિક છે, થોડી વાર માટે જ છે. તમે હાથ લઈ લો એટલે ઠંડી જતી રહે.
જે એ આવે છે અને જાય છે, ક્યારેય સ્થિર નથી રહેતા. માટે હે અર્જુન, તું તેમને સહન કર અને તેમના દ્વારા વિકળ ન થાય. એટલે આ સુખ દુઃખ જે આવે એનાથી અર્જુનને વિકળ થવાની ના પાડે છે ભગવાન. એનાથી અકળાવાની તારે જરૂર નથી. અર્જુન જે વ્યાકુળ થયો હતો તે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી મળતા સુખના કારણો હતા. અર્જુન જે વ્યાકુળ થયાનું કારણ એક જ હતું કે ઇન્દ્રિયોના સુખથી જે આપણને મળે એ એનું કારણ હતું. કુલધર્મ, ગુરુઓની પૂજ્યતા, આ બધું પણ અંતે મનના લગાવ એટલે આસક્તિ સાથે જોડાયેલું. આ બહુ જ સરસ વસ્તુ કીધી કે કુલ ધર્મ અને ગુરુ એટલે આપણા માટે જોઈએ તો આપણા મા બાપ, આપણા પુત્રો, આપણા બહેનો, આપણી પત્ની, આપણા પતિ, જે ગણો એ, આ બધા જે છે એ આપણા મનના લગાવ, આપણી આસક્તિ સાથે જોડાયેલા છે. અને જ્યાં સુધી આસક્તિ સાથે જોડાયેલા છે ત્યાં સુધી આપણે એ અનિત્ય છે, એ કાયમના નથી. પણ શ્રી કૃષ્ણ કહે છે આ બધું ક્ષણભંગુર છે. પત્ની કહો કે પતિ કહો, મા બાપ કહો કે પુત્ર કહો, આ બધું ક્ષણભંગુર છે. ન તો વિષયો હંમેશા મળશે, ન તો ઇન્દ્રિયો સદાય એક સરખી શક્તિ રાખશે. આ સુંદર વસ્તુ કીધી કે વિષયો તમને કાયમ માટે મળવાના નથી. આજે મળે અને કાલે ના મળે. અને તમારી જે શક્તિ છે વિષયોને ભોગવવાની એ પણ કદાચ એટલી ને એટલી સ્થાયી ના રહે. એ પણ ઉંમર થાય એટલે શરીરમાં ગડપણ આવે એટલે બધી શક્તિ ઉતરી જાય. એટલે જે બદલાય છે તેને માટે શોક કરવો એ અજ્ઞાન છે. આ સ્પેશિયલ શબ્દ ભગવાને કહ્યો કે શોક, અર્જુનનો શોક હતો, પણ શોક કરવાની કોઈ જરૂર જ નથી, કેમ કે જે બદલાય છે એ અજ્ઞાન છે અને એના માટે આપણે શોક કરવાની જરૂર નથી. પછી બીજો શબ્દ વાપર્યો સ્વામીજીએ, સહન કરનો સાચો અર્થ. અહીં સહન કરનો અર્થ માત્ર ઠંડી ગરમી સહન કરવા નથી. આ કોઈ બહારની લડાઈ જેમ કે હિમાલયમાં ઠંડી કે રણમાં ગરમી નથી. આ તો આંતરિક યુદ્ધ છે. સુખ આવે મન ડોલે નહીં. સહન કરવાનો અર્થ શું કે તમને સુખ આવે તો પણ તમારું મન ડોલવું ના જોઈએ. દુઃખ આવે તો તૂટી ના જાઓ, મન તમારું તૂટી ના જાય. માન અપમાન બંનેમાં આપણે સમભાવ રહે. આને જ યોગમાં સમત્વ કહેવામાં આવે છે. ગીતા શું બતાવે છે આગળ? ભગવદ્ ગીતા બહારના યુદ્ધનું વર્ણન કરે છે એવું લાગે છે, પણ હકીકતમાં એ અંદરના યુદ્ધનું ચિત્ર છે. આમ તો બહારનું યુદ્ધ જ છે. ભગવાને જે વચ્ચે લાવીને અર્જુનને પ્રશ્નો પૂછ્યા અને જે જવાબ આપે બધા પ્રશ્નો બહારના યુદ્ધના રિલેટેડ છે, પણ એ બધા યુદ્ધના જવાબો ભગવાને આપણી અંદર ચાલતા યુદ્ધ વિશે કહ્યા છે. આગળ આપણે ઘણું બધું જોઈ ગયા એ બાબતે. ક્ષેત્ર તો શરીર અને મન. ક્ષેત્ર એટલે શું? આમ બહારના યુદ્ધની દ્રષ્ટિએ જોઈએ તો ક્ષેત્ર એટલે આખું કુરુક્ષેત્ર, આખી જગ્યા, જેટલા કિલોમીટર હોય એટલી. પણ આપણી અંદર જોઈએ તો ક્ષેત્ર એટલે આપણું શરીર અને આપણું મન. ક્ષેત્રજ્ઞ એટલે આત્મા. આ યુદ્ધ દૈવી અને આસુરી પ્રવૃત્તિઓ વચ્ચે છે. આપણી અંદર બે પ્રવૃત્તિઓ રહેલી છે, દૈવી પ્રવૃત્તિ અને દરેક માણસની અંદર બંને પ્રવૃત્તિ હોય. કોઈ એમ કે મારામાં એકલી દૈવી પ્રવૃત્તિ છે એવું ક્યારેય શક્ય નથી. કે કોઈ એમ કે હું ફક્ત આસુરી પ્રવૃત્તિ વાળતો હતો, એ પણ શક્ય નથી. રાવણમાં પણ દૈવી શક્તિ હતી. એટલે આ યુદ્ધ દૈવી અને આસુરી પ્રવૃત્તિઓ વચ્ચે છે. જ્યારે આસુરી વૃત્તિઓ શાંત થાય છે અને મન પરમાત્મામાં સ્થિર થાય છે. આપણી અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ જે છે આ બધી આસુરી પ્રવૃત્તિઓ છે. અને આ બધી શાંત થાય અને આપણું મન પરમાત્મામાં સ્થિર થાય ત્યારે ભક્ત સાચી શાંતિ, તો જ આપણને સાચી શાંતિ મળે છે. આનો અંતિમ સાર લઈએ
તો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, જે બદલાય છે તેને પકડીને બેસીશ નહીં. બહુ સરસ વસ્તુ કીધી કે જેનું પરિવર્તન થાય છે એને પકડી નહીં રાખવાનું. સુખ દુઃખમાં સંભાવ રાખ. આ આંતરિક સંઘર્ષને સમજીને સ્થિર થા. આ સહન શક્તિથી જ આગળ સ્થિર બુદ્ધિ અને શાંતિ મળશે. આપણે આપણી જાતમાં પણ જોઈએ તો આપણામાં જેમ સહનશક્તિ આવશે એમ આપણી બુદ્ધિ સ્થિર થતી જશે, અને જો બુદ્ધિ સ્થિર થશે તો આપણને શાંતિ મળશે. હવે આપણે 15મો શ્લોક લઈએ. યમહિ ન વ્યથ યંતતે પુરુષમ પુષ્યશ્રવ સમદુઃખ સુખમ ધીરમ સોમૃત્વ ત્વાય કલ્પતે. કારણ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને વિષયો અને ઇન્દ્રિયોનો સંબંધ વ્યથિત નથી કરી શકતો, તે મૃત્યુથી પર અમૃતત્વની પ્રાપ્તિ માટે યોગ્ય થઈ જાય છે. બહુ સુંદર વસ્તુ કીધી કે સુદુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને વિષયો અને ઇન્દ્રિયો સંબંધ વ્યથિત નથી કરી શકતી, તે મૃત્યુથી પર અમૃતત્વની પ્રાપ્તિ માટે યોગ્ય થઈ જાય છે. અહીં શ્રી કૃષ્ણે એક ઉપલબ્ધિ અમૃતની ચર્ચા કરી. અર્જુન વિચારતો હતો કે યુદ્ધના પરિણામ સ્વરૂપે સ્વર્ગ મળશે અથવા પૃથ્વી, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે ના સ્વર્ગ મળશે ના પૃથ્વી, પરંતુ અમૃત મળશે. તો અમૃત શું છે એ આ પાછા આપણા આગળ. હવે આ શ્લોકને આપણે થોડુંક ડિટેલમાં સમજી લઈએ. હે અર્જુન, જે સ્થિર બુદ્ધિ પુરુષને, એટલે જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, ભટકતી નથી એવી પુરુષને સુખ અને દુઃખ સમાન લાગે છે, અને ઇન્દ્રિયો વિષયોના સંયોગથી જે ફેરફાર થાય છે તેને વ્યથિત નથી કરી શકતા. એટલે ઇન્દ્રિયોનો જે સંયોગ થાય અને એનાથી જે ફેરફાર થાય, તમે હાથથી અડકો અને ગરમ લાગે અને નહીં તો ઠંડુ લાગે, ફેરફાર થાય, એનાથી પણ એ વ્યથિત ના કરે એવો પુરુષ અમૃત. અમૃત એટલે શું? અવિનાશી સ્થિતિ, જેનો નાશ નથી એવી સ્થિતિ. એવો પુરુષ અમૃત એટલે અવિનાશી સ્થિતિ મેળવવા માટે યોગ્ય બને છે. આ બહુ સુંદર વસ્તુ કીધી કે એ જ પુરુષ ભગવાન સુધી પહોંચી શકે છે. અહીં એક મહત્વની વાત છે. અર્જુન શું વિચારે છે? યુદ્ધ કરું તો સ્વર્ગ મળશે, ન કરું તો પૃથ્વી ઉપર સુખ મળશે. એટલે તેની દ્રષ્ટિ હજુ પણ ફળ ઉપર છે. બહુ સુંદર વસ્તુ કીધી કે ભાઈ હું આ કામ કરું તો આ ફળ મળે. એ જે ફળ ઉપરની દ્રષ્ટિ છે એમાંથી જ બહાર આવવાનું છે. યુદ્ધ કરું તો સ્વર્ગ મળશે, ન કરું તો પૃથ્વી ઉપર સુખ મળશે. એટલે તેની દ્રષ્ટિ હજુ ફળ ઉપર છે, સ્વર્ગ કે પૃથ્વી. પરંતુ શ્રી કૃષ્ણ શું કહે છે? ન તો તને માત્ર સ્વર્ગ જ મળશે, ન તો પૃથ્વીનું સુખ. તું જો સમભાવમાં સ્થિર થઈશ તો તને અમૃત મળશે. એટલે તારે શું કરવાનું છે? સમભાવમાં સ્થિર થવાનું છે. અમૃતનો સાચો અર્થ શું? અહીં અમૃતનો અર્થ કોઈ સ્વર્ગનો રસ કે દેવતાઓનું પીણું નથી. આપણે નોર્મલી વાર્તાઓમાં જાણીએ છીએ કે ભાઈ દેવો અમૃત લઈને પેલું ઘડો લઈને અમૃતનો ઘડો લઈને, એટલે કે કંઈક કોઈ પ્રકારનું પીણું છે, કોઈ પ્રકારનું લિક્વિડ છે, એવો આપણો એ છે. પણ અહીંયા એવો અર્થ નથી. અહીં અમૃતનો અર્થ કોઈ સ્વર્ગનો રસ કે દેવતાઓનું પીણું નથી. અમૃત એટલે જે ક્યારેય નાશ પામતું નથી, જન્મ મરણથી પરની સ્થિતિ, આત્માનું સ્વરૂપ, શાશ્વત શાંતિ. અમૃત એટલે 3 વસ્તુ કહી આપણને કે જે ક્યારેય નાશ પામતું નથી, જન્મ મરણથી પર એટલે 84 લાખના ફેરા અટકી જાય, અને આત્માનું સ્વરૂપ એટલે કે આપણી શાશ્વત શાંતિ, અર્થાત મોક્ષ
પરમાત્મામાં સ્થિરતા, જેને આપણે ગોલોકવાસ, મોક્ષ એટલે ગોલોકવાસ. મુખ્ય મુદ્દો, આ શ્લોકનો મુખ્ય મુદ્દો ખૂબ જ મહત્વનો. શ્રી કૃષ્ણ અહીં એક સિદ્ધાંત આપે છે. જ્યાં સુધી મન સુખ દુઃખથી હલાય છે, એટલે અનુભવે છે, જ્યાં સુધી મન તમારું સુખ દુઃખમાં અનુભવે, જ્યાં સુધી મન સુખ દુઃખથી હલાય છે, ત્યાં સુધી માણસ જન્મ મરણના ચક્રમાં જ રહે છે. જ્યાં સુધી તમને સુખ અને દુઃખની ખબર પડે છે, અરે હું તો દુઃખી થઈ ગયો, અરે રે મન તો સુખી થઈ ગયો, આ જે ચક્ર છે એ તમને 84 લાખ ફેરામાં ફેરવ્યા જ કરે છે. એટલે જ્યાં સુધી સુખ દુઃખનો અનુભવ છે, ત્યાં સુધી માણસ જન્મ મરણના ચક્રમાં જ રહે છે. પરંતુ તે સમભાવમાં સ્થિર થઈ જાય છે, એટલે કે સુખમાં લોભ નહીં, દુઃખમાં શોક નહીં, તો તે મૃત્યુને પાર કરી જાય છે. ખૂબ જ સરળ અને સીધો સિદ્ધાંત છે. આપણે પણ અલ્ટિમેટ ગોલ આપણો એ જ છે કે આપણે મૃત્યુને પાર કરવું છે, 84 લાખ ફેરામાંથી બહાર નીકળવું છે. ગીતા બહારના યુદ્ધની વાત નથી કરતી, આંતરિક યુદ્ધ છે. આ શ્લોક એ વાતને મજબૂત કરે છે. બહારનું યુદ્ધ જીતવું મહત્વનું નથી, અંદરનું સંતુલન જીતવું જ મહત્વનું છે. સુખ દુઃખ આવે જાય તેને સમાન જો ઇન્દ્રિયો અને વિષયો મનને ડગાવી ન શકે એવી સ્થિતિ લાવો. આ સ્થિરતાથી જ અમૃત એટલે કે અવિનાશી શાંતિ મળે છે. હવે આપણે 16મો શ્લોક જોઈએ. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટેન તસ્ત્વ નયોસ્તત્વ દર્શભિઃ. અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ નથી, તે છે જ નહીં, તેને રોકી શકાય નહીં. સત્યનો ત્રણેય કાળમાં અભાવ નથી, તેને મિટાવી શકાતું નથી. બહુ સુંદર વસ્તુ કીધી કે અસત વસ્તુ છે, જે ખોટું છે એનું કોઈ અસ્તિત્વ નથી, અને જે સત્ય છે એને કોઈ મિટાવી શકવાનું જ નથી. અર્જુને પૂછ્યું, શું ભગવાન હોવાથી આપ આવું કહો છો? શ્રી કૃષ્ણએ જણાવ્યું, હું તો કહું જ છું. આ બંનેનો ભેદ મારી જેમ તત્વદર્શીઓએ પણ જોયેલો છે. શ્રી કૃષ્ણે એ જ સત્ય ફરીવાર કહ્યું છે. આ કંઈ સત્ય કૃષ્ણએ પહેલી વાર નથી કહ્યું, આ તો એમના આગળના હજારો વર્ષોથી આ સત્ય ચાલતું જ આવ્યું છે, જે તત્વદર્શીએ ક્યારેક જોયું. શ્રી કૃષ્ણ પણ એક મહાન તત્વદર્શી પુરુષ હતા. પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરીને તેમાં સ્થિતિવાળા તત્વદર્શી કહેવાય છે. સત અને અસત શું છે તે વિશે આગલા શ્લોકમાં કહે છે. હવે આપણે આ 16મા શ્લોકને પણ વધારે સારી રીતે સમજી લઈએ. અહીં શ્રી કૃષ્ણ પોતાને માત્ર તત્વદર્શી તરીકે નથી બતાવતા, તેઓ પરમ તત્વ પરમાત્મા સ્વરૂપે સત્ય કહી રહ્યા છે. સાથે એ પણ કહે છે કે તત્વદર્શી ઋષિઓએ પણ આ જ સત્ય અનુભવ્યું છે. એટલે કૃષ્ણએ કહ્યું કે એ દિવસે જ સત્ય આ હતું એવી વાત છે જ નહીં. આ આખા બ્રહ્માંડની રચના થઈ એ દિવસથી પણ સત્ય તો આ જ હતું. એટલે આ કોઈ વ્યક્તિગત મત નથી, પણ સર્વસામાન્ય તત્વ છે કે તમારે આ બધામાંથી પાર થવાનું અને 84 લાખ ફેરામાંથી બહાર નીકળવાનું. આ શ્લોકનો મૂળ સાર, અસત એટલે નાશવાંત વસ્તુ, તેનું સાચું અસ્તિત્વ નથી, એ કાયમી નથી. કોઈ પણ વસ્તુ એ કાયમી નથી. સત એટલે સત્ય અને આત્મા, તેનો ક્યારેય અભાવ નથી, એ સદાય છે. આત્મા ક્યારેય મરતો નથી, એ ક્યાંય જતો નથી, એટલે એનો કોઈ અભાવ નથી. આ ભેદ તત્વદર્શી મહાપુરુષોએ સ્પષ્ટ રીતે જાણ્યો છે. દાખલો લઈએ તો પૂજ્ય મોટાએ
પોતાનો દેહ પોતાની ઈચ્છાથી જ 4 માણસની હાજરીમાં તેમને કહીને છોડ્યો હતો. એટલે એમને પોતાના શરીર અને આત્માને જુદા જોઈ શકતા હતા, જુદા પાડી શકતા હતા કે આ મારું શરીર છે ને આ મારો આત્મા છે, એવું એ પાડી. અને જ્યારે એમને દેહ છોડવો હતો તો એમને પોતાની રીતે જ છોડ્યો, એમને કંઈ કશું થયું નથી, કોઈએ કંઈ કર્યું નથી. તેઓ શરીર અને આત્મા અલગ છે તે સ્પષ્ટ જાણતા હતા અને અનુભવતા હતા. સત અને અસત શું? આ એક સરસ પ્રશ્ન છે કે સાચું શું ને ખોટું શું? અસત એટલે અસ્થાયી, જે સ્થાયી નથી તે. કયું સ્થાયી નથી? શું સ્થાયી નથી? તો શરીર એ બદલાતું જ રહેવાનું છે. વિષય ભોગ એટલે સુખ ને દુઃખ એ પણ બદલાતું રહેવાનું છે, એ પણ સ્થાયી નથી. સંસારની બધી વસ્તુ, આખા સંસારમાં જેટલી વસ્તુઓ છે આ બધી બદલાતી રહેવાની છે. બધું બદલાય છે અને એક દિવસ નાશ પામે છે. અને સત એટલે શાશ્વત. તો શાશ્વત શું છે? એક આત્મા અને બીજું પરમાત્મા. એ સિવાય કશું જ શાશ્વત નથી, કશું જ સત નથી. ક્યારેય નાશ પામતા નથી, હંમેશા એક સરખા રહે છે. અર્જુન માટે સંદેશ. અર્જુન જે શોક કરે છે તે શરીર અને સંબંધો માટે છે. આ મારા કૌરવ છે, આ મારા પાંડવો છે, આ મારા કુળના છે, આ બધું. અર્જુન જે શોક કરે છે તે શરીર અને સંબંધો માટે છે, પણ એ બધું અસત એટલે નાશવાન છે. આત્મા તો સત અવિનાશી છે, એ માટે શોક કરવો યોગ્ય નથી. જે બદલાય છે તે અસત છે અને જે ક્યારેય બદલાતું નથી તે સત છે. હવે આપણે 17મો શ્લોક લઈએ. અવિનાશી તુ તદ્વિદ્વી येन सर्वमिदं ततं વિનાશમવ્ય યસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. નાશરહિત તો તે છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ અવ્યયસ્ય અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. આપણા આત્માનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. પરંતુ આ અવિનાશી અમૃતનું નામ શું છે? તે કોણ છે? હવે આ 17મો શ્લોક આપણે જરા ડિટેલમાં સમજી લઈએ. અહીં થોડું સ્પષ્ટ કરવું જરૂરી છે. એ અવિનાશી કોણ? તેનો જવાબ સીધો છે, એ આત્મા છે. એક આત્મા જ એક એવો છે કે જે અવિનાશી છે, જેનો ક્યારેય નાશ નથી. અને અંતિમ રીતે પરમાત્મા. અને જે આત્મા છે એ જ પરમાત્મા. કેમ કે આત્મા જે આવ્યો છે એ પરમાત્મામાંથી જ આવ્યો છે, એનો જ ભાગ છે. જે તત્વથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે તેને અવિનાશી, નાશ ન થતું જાણ. આખું જગત શેનાથી વ્યાપ્ત છે? તો પરમાત્માથી. તો એનો ક્યારેય નાશ નથી. એ અવિનાશી એટલે આત્મા પરમાત્માનો કોઈ વિનાશ કરી શકતું નથી. એનો ક્યારેય વિનાશ શક્ય નથી. અવિનાશી અમૃત શું છે? આમાં શબ્દ આવ્યો કે અવિનાશી અમૃત. અહીં ભગવદ્ ગીતામાં અવિનાશી માટે 2 સ્તરથી સમજવું સરળ છે. એક, વ્યક્તિગત સ્તરે એટલે પોતાના પર્સનલ ઇન્ડિવિડ્યુઅલ. તો અવિનાશી એટલે પોતાના વ્યક્તિગત સ્તરે આત્મા એટલે જીવાત્મા, જે આપણા શરીરમાં ચેતના રૂપે રહે છે. એ નીકળી જાય એટલે આપણે મરણ પામીએ એવું કહીએ છીએ. એટલે જીવાત્મા જે આપણા શરીરમાં ચેતના રૂપે રહે છે. શરીર બદલાય છે પણ આત્મા ક્યારેય નાશ પામતો નથી. અને બીજું વ્યક્તિગત સ્તર અને બીજું પરમ સ્તરે. પરમ એટલે આધ્યાત્મિક. પરમ સ્તરે તો પરમાત્મા. પહેલાં આત્માની વાત કરીએ. પરમાત્મા જે સર્વવ્યાપક છે, જે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આપણે બધાને ખબર છે કે આપણે ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ભગવાન દરેક જગ્યાએ છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન નથી.
ભગવાન દરેકમાં છે, દરેક જગ્યાએ છે. એટલે જે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, જે બધા આત્માઓનો આધાર છે. આપણા આત્મા, આપણો આધાર કોણ છે? તો ભગવાન છે. દરેક જીવનો આધાર ભગવાન છે. કેમ? કેમ કે એનામાંથી જ છૂટા પડ્યા છે. એટલે ભગવાને બધાને પેલી લાઈન દોરેલી છે કે ઉપર મોટો ગોળો અને બાકી બધા બિંદુઓ અને બધા એક એક લીટીથી કનેક્ટેડ છે એની જોડે. એટલે આ બધા આત્માઓનો આધાર છે પરમાત્મા. એટલે અર્જુન માટે અહીંયા સરસ સંદેશ આપ્યો છે. અર્જુન, જે યુદ્ધમાં મારા લોકો મરી જશે એ વિચારે દુઃખી છે. અર્જુન અત્યાર સુધી આપણે જ કે કર્યું છે કે ભાઈ બધા મરી જશે અને દુઃખી છે. તેને કૃષ્ણ સમજાવે છે કે તું જેને મરતા માને છે એ શરીર છે, આત્મા તો અવિનાશી છે. ભગવાનને સમજાવતો દમ નીકળે. આ વસ્તુ આપણે છેલ્લા 4 શ્લોકથી જોતા આવીએ છીએ અને હજુ કદાચ બીજા 4-6 શ્લોક સુધી આ જ વસ્તુ આવશે. એટલે અગત્યનું વસ્તુ આ જ છે કે એ શરીર છે, આત્મા તો અવિનાશી છે. એટલે વાસ્તવમાં કોઈનો નાશ થતો નથી. હવે શ્લોક 18. 18મો શ્લોક લાંબો છે, કદાચ પૂરો નહીં થાય અથવા 4-5 મિનિટ વધશે, કરી કાઢીએ. અંતવંત ઇમે દેહા નિત્યસ્યો કતાઃ શરીશીર્ણઃ અનાશીનો પ્રમેયસ્ય તમાત યુદ્ધસ્વ ભારત. અવિનાશી, અપ્રમેય, નિત્ય સ્વરૂપ આત્માના આ બધા શરીર નાશવાન કહે છે. એક કામ કરીએ, આપણે આને વાંચતા નથી, આપણે સીધું સરળતા એને જે ટ્રાન્સફર કર્યું છે એ જ આપણે લઈ લઈએ, એટલે આપણો સમય એટલો બચી જશે. 18મો શ્લોકમાં ભગવાન શું કહે? આ બધા શરીરો નાશવાન છે, પણ જે તેમાં રહેલો આત્મા છે તે નિત્ય, અવિનાશી અને અપ્રમેય છે. એકની એક જ વસ્તુ આપણે દરેક શ્લોકમાં આવશે. અને આગળ એક શ્લોકમાં એવું પણ આવે છે કે આ એકની એક વસ્તુ કેમ કે કરવાની? તો ભગવાન એવું કહે છે કે જીવનનું સત્ય આ જ છે, પણ જ્યાં સુધી મગજમાં પાકું બેસે નહીં ત્યાં સુધી એને વાંચ કરવું, સમજ કરવું. સરસ કીધું. આત્મા છે તે નિત્ય, અવિનાશી અને અપ્રમેય છે. એટલે હે અર્જુન, તું તારું કર્તવ્ય એટલે કે યુદ્ધ કર. એની સરળ સમજણ લઈએ તો શરીર એટલે દેહ બદલાય છે, વૃદ્ધ થાય છે, એક દિવસ નાશ પામે છે. આત્મા એટલે દેહી ક્યારેય નાશ પામતો નથી, સદા એક સરખો છે. એટલે મરણ એટલે માત્ર શરીરનો અંત, આત્માનો નહીં. મરણ એટલે શું? તો આપણું આ શરીર પૂરું થઈ ગયું, આત્મા તો એનો જ છે. આ વસ્તુ બધાને ખબર છે, એવું નથી કે કોઈને ખબર નથી, પણ છતાં આપણે જીવનમાં ઉતારી શકતા નથી. કેમ કે સાચું સમજવા માટે હજુ આપણે જતા નથી. અને એને જેટલી વખત વાંચીએ ને એમ આપણે વધારે સમજવાનો પ્રયત્ન થાય કે શરીર અને આત્મા બે જુદા જ છે. હવે સ્વામીજી કંઈ જુદી રીતે જણાવે છે. શું માત્ર કૌરવોના જ શરીર નાશવાન હતા? પાંડવોના નહીં? બધાના શરીર નાશવાન છે, કૌરવ હોય કે પાંડવ હોય. અર્જુન, બધાના તો પછી શ્રી કૃષ્ણ કેમ યુદ્ધ કરવાનું કહે છે? સરસ પ્રશ્ન કીધો. કે જો કૌરવો અને પાંડવોના બધા હોય નાશવાન, તો પછી ભગવાને શું કામ યુદ્ધ કરવાનું કહ્યું? યુદ્ધનો સાચો અર્થ શું? હવે અહીંયા સરસ સમજાવે છે આધ્યાત્મિક રસ્તે. શ્રી કૃષ્ણનો અર્થ એવો નથી કે શરીર નાશવાન છે એટલે મારો એટલે મારી નાખો એમ. શરીર નાશવાન છે એટલે મારો, પરંતુ અર્થ એવો છે તું ધર્મ માટે કર્તવ્ય કર. આ બહુ જ સુંદર વસ્તુ કીધી આપણને કે ભાઈ શરીર તો મરી જાય છે, એનો આત્મા મરતો નથી એવું જાણ્યું એટલે ગમે તે કોઈ માણસને મારી નાખવાનો, એવો અર્થ થાય આમ તો. એટલે ભગવાન બહુ સ્પષ્ટ કરે છે કે
તું ધર્મ માટે કર્તવ્ય કર, બાકી બધી લફરમ ના પડ. તારે કર્તવ્ય કરવાનું છે, મારવાનું કે જીવાડવાનું એ તારા હાથમાં છે જ નહીં. તું ધર્મ માટે કર્તવ્ય કર. શરીર માટે મોહ રાખીને કર્તવ્ય છોડવું નહીં. આ શરીર મરી જશે એવો મોહ રાખી અને તું એને ના મારે એટલે તારું કર્તવ્ય છોડે, એનો કોઈ અર્થ નથી. એટલે શરીર માટે મોહ રાખીને કર્તવ્ય છોડવું નહીં. એટલે યુદ્ધ એટલે ધર્મયુક્ત કર્તવ્ય, અંધ હિંસા નહીં. બહુ સરસ કીધું છે કે યુદ્ધ એટલે શું? તો ધર્મયુક્ત કર્તવ્ય, અંધ હિંસા નહીં. આપણે કંઈ આંધળી રીતે હિંસા કરવાની વાત જ નથી કરતા. મહત્વની સ્પષ્ટતા. શ્રી કૃષ્ણ શરીરની રક્ષા માટે ઊભા નથી, તેઓ ધર્મની સ્થાપના માટે માર્ગદર્શન આપે છે. અર્જુનને એવું તો ભગવાન મારી રક્ષા માટે મારી જોડે છે. એટલે અહીંયા કૃષ્ણ સ્પેસિફાઈડ કરે છે કે હું તારી રક્ષા માટે નથી ઊભો, હું તો ધર્મની સ્થાપના માટે તને માર્ગદર્શન આપું છું. એટલે કૃષ્ણ જે છે એ તો ધર્મની સ્થાપના માટે જ છે. એમને અર્જુન જોડે કંઈ લેવા દેવા નથી, ભલે મિત્ર સખા જે કોઈ. જે માત્ર શરીર માટે જીવતો હોય તેને ગીતા અવિનાશી જ્ઞાન નથી, અવિનાશી જ્ઞાનથી ઉપર ઉઠાડે છે. અર્જુન કોણ? હવે આગળથી રહીને કહે છે. તો સરળ રીતે સમજીએ તો અર્જુન બે રીતે સમજાય. એક ઐતિહાસિક રીતે તો મહાભારતનો એક યોદ્ધો, પણ આધ્યાત્મિક રીતે એટલે રૂપક ગણીએ તો મનુષ્યનું મન. અર્જુન એટલે કોણ? તો મનુષ્યનું મન અથવા અનુરાગી જીવ, જે સંશયમાં છે, મોહમાં ફસાયેલો છે. અનુરાગી છે, ભક્ત છે, પ્રેમવાળો છે, સારા વિચારવાળો છે, પણ એ મોહમાં અને સંશયમાં ફસાયેલો છે. અહીં અનુરાગ એટલે અર્જુન એવી વ્યાખ્યા ભાવાત્મક સમજ માટે ચાલે, પણ એ મૂળ અર્થ નથી. એકદમ સરળ નિષ્કર્ષ. શરીર એટલે નાશવાન અસત, આત્મા એટલે અવિનાશી સત. એટલે મોહ છોડી ધર્મ મુજબનું કર્તવ્ય કરવું. સ્વામીજીને હવે થોડું ઊંડાણથી સમજીએ. અહીં જે આંતરિક યુદ્ધની વાત કરી તે સાચી અને ઉપયોગી છે, પરંતુ ભગવદ્ ગીતામાં યુદ્ધને માત્ર આંતરિક કહી દઈએ તો મૂળ સંદર્ભ અધૂરો રહી જાય. ગીતા બંને સ્તરે ચાલે છે. બહારનું ધર્મયુદ્ધ એટલે કુરુક્ષેત્ર અને અંદરનું મન અને સંસ્કારનું યુદ્ધ. અહીં સ્વામીજીએ અર્જુનને અનુરાગી કહ્યો એટલે શું? અર્જુનને આપણે બે રીતે લઈ શકીએ. ઐતિહાસિક રીતે એક યોદ્ધો, આધ્યાત્મિક રીતે અનુરાગી જીવ એટલે જેનામાં સત્યની તલપ છે પણ મોહમાં ફસાયો છે. એટલે રૂપક તરીકે સાચું છે, પરંતુ મૂળ ગીતા માત્ર એ જ અર્થ નથી કહેતી. ત્રીજું, સ્વામીજી કહે છે યુદ્ધ એટલે આંતરિક સંઘર્ષ. સાચું યુદ્ધ શું? સારા સંસ્કાર વર્સિસ ખરાબ સંસ્કાર. તમારામાં બંને સંસ્કાર છે, સારા અને ખરાબ, એ બંને વચ્ચેની લડાઈ એ જ સાચું યુદ્ધ. શાંતિ વર્સિસ વાસના, શાંતિ અને વાસના આસક્તિ. સ્થિર મન વર્સિસ ચંચળ મન, સ્થિર મન અને ચંચળ મન, બેની વચ્ચે. ક્રોધ, લોભ, મોહ એટલે કૌરવ. વિવેક, ધર્મ અને શાંતિ એટલે પાંડવ. સ્વામીજી કહે છે મન જ બંધન અને મોક્ષનું કારણ. આ બહુ જ સુંદર વાક્ય છે. છેલ્લે તો આપણું જે મન છે એ જ આપણને બંધનમાં રાખે છે અને મોક્ષ પણ મન જ કરાવે છે. એટલે તમારે મનને જ સ્થિર કરવું પડે તો જ તમે બંધનમાંથી નીકળી શકો. આ બહુ ઊંચો તત્વ છે. મન વિષયોમાં ફસાય તો બંધન, મન સ્થિર થાય તો મોક્ષ. એટલે મનને સંયમમાં લાવવું, સંસ્કારોને શાંત કરવા એ જ સાચી ભક્તિ છે. જય શ્રી કૃષ્ણ.